ગુડ મોર્નિંગ મિત્રો. લાઈટ ન લગે આપણે વેની બેઠા બેઠા ચાલુ કરીએ. આજે પંખીને ઉડાડવાનો વારો આવી ગયો. મગ વાટ્યા પંખીડાનું ધ્યાન રાખવું પડે, ખાઈ જાય. હા, મારા મમ્મીની મગ વાટે અને આપણે વેની બેઠા આરામથી. કયું ન બેઠો હતો. arah melin jerak जो लिया मग किम्बा के ये मग है और ये मैं हूँ और ये मेरा मोबाइल है और ये पत्थर है અને આ હે લીમડો. અરે મિત્રો, કાલ કોઈ મજા આવી લીમડામાં ચડી ગયો હતો. ફોટા પાડતા આરામથી એ લીમડામાં ધ્યાન રાખો આવે એને એ છૂટો પાડતા ઘા કરો. લીમડામાં ચડી ગયો તો એમ વાંધો ગયા સુખી કરી લાગે. મગનું કંઈક કામ હોય ને મગ પાથરવા હે. અમારા પપ્પા ને મારા મોટા બાપા લાઈન અમે લાઈન કંઈક કરે હે. શું કરે એ મને નથી ખબર. વિવેકભાઈ ગોફણથી પંખી ઉડાડે પણ આવડતું નથી કઈ. ઉડી ગયા હજી બેઠા ન્યા ઉડી ગયા. મોટી માન તેલ વાટે. જો કા ઓરો ઉગે ને કા ઉમણો જાય. ઘેર જા મોબાઈલ એના ઘેરે નથી જાવ. ઘરે જાવ મારે. ના, આ પંખી કોણ ઉડાડશે? પંખી હું ઉડાડી. હાલ મગ હારવાનું હાલે છે. અને એમાં પીલવાનું હાલે. થોડા ઘાર છે એટલે પીલાતા નથી. ઘાર બહુ પડે છે, લીલા છે એટલે પીલા હે નહીં. પાછા કાલ પીલવા જો હોય. બહુ લીલા પડે હે, મોહરાતા નથી. હવે બેદી જાળવવું જોઈએ, બેદી હુકાવા દેવા જોઈએ. ને ભાવ લોદો છે. કાલના વાઢલ છે ને ટોલી ભરી લઈ. આજના વાઢલ તો ભરા છે નહીં. હુકાવા દેવા જો કાલ દી. શિયાળ આવ્યું રહ્યું. હવે ટોલી ભરાઈ જાય હુકાવા દેવા. એક દી ઉતામળ થઈ ગઈ. એક દી ઉતામળ થઈ ગઈ.
મિત્રો આપણા ખેતરમાં આવી ગયા. હા શું કહે મમ્મી આને તલ મહારવાનું તલ ખેરવાના હોય આ તલ એ તલ ખેરે મગ મહરાઈ ગયા તો પછી મેં કીધું તું ને લીલા નીકળીએ. હા તો પછી હવે તલ પાક બનાવીએ આનો. તલ પાક નહીં, તલ હાકરી છે. તલ હાકરી હોય, હાકરી હોય અપાડવાની હાકરી. હા એ પંખીડા ઉડે જો અહીંયા બગલા ઉડે 2 3 1 2 અહીંયા ઉડે. એ શું દેર્યો હામો ઓલા ખેતરમાં થઈ ગયું બધું કમ્પ્લીટ થયા દાદાવાળા. એમાં કમ્પ્લીટ નથી થયું, હજી રહી ગયા છે તલ નહીં મગ વાઢવાના રહી ગયા. ફેરવાના વાઢવાનું જો ક્યારો એકદમ. અરે ઓલા ખેતરમાં કહું એ ખેતરમાં હા થઈ ગયા વઢાઈ ગયા પણ હજી એમાં છે ને બહારવાના રહી ગયા લીલા નીકળાતું એવું હે લીલા નીકળ્યા કથા લીલા. હા લા 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 અહીંયા પર કકાઈ આપણો બગીચો મિની બગીચો.